મિલ્કઅપ એપ્લિકેશન. તો મિલ્કઅપ એપ્લિકેશનમાં હિસાબ કાર્ડ કેવી રીતે જોઈ શકાય અને એમાં શું શું ડિટેલ્સ આવશે અને એને શેર કેવી રીતે કરવું તે જોઈશું. તો અહીંયાથી આપણે મિલ્કઅપ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. સૌ પ્રથમ આપણને મિલ્કઅપ એપ્લિકેશનનો ડેશબોર્ડ શો થશે. તો અહીંયા આપણને નીચે 4 ઓપ્શન આપેલા છે: ડેશબોર્ડ, ગ્રાહકો, ઓર્ડર અને પ્રોફાઇલ. અહીંયા આપણે ગ્રાહકો પર જવાનું છે. ગ્રાહકો પર આ મારી ગ્રાહકોની સૂચિ છે. તો અહીંયાથી મારે હિસાબ કાર્ડ જોવું હોય તો હું અહીંયા ગ્રાહકમાં અહીંયા મને 8 ઓપ્શન શો થાય છે, અલગ અલગ આઇકન્સ છે. અહીંયા મારું આ બિલનું આઇકન છે, એમાં જવાનું છે. તો આ મારા એક ગ્રાહકનું બિલ છે. તો આ બિલમાં હું જોઈ શકું છું, આગલા મહિનાના બિલ પણ જોઈ શકું છું અને પાછલા મહિનાના બિલ પણ જોઈ શકું છું. અહીંયાથી હું પાછલા મહિનાના બિલ જોઈ શકું છું. અહીંયાથી આગળના મહિનાના બિલ જોઈ શકું છું. તો આ મારા હાલના મહિનાનું બિલ છે. તો અહીંયા મને કાર્ડ નંબર આપેલો છે, અહીંયા મહિનો, અહીંયા તારીખ, એ ગ્રાહકનું નામ, અહીંયા એનો મોબાઈલ નંબર. હવે ગ્રાહક તરફથી મળેલી મને રકમ અને એના જોડે બાકી નીકળતી રકમ એ બંને મને અહીંયા બતાવે છે. તો આ મારા ગ્રાહકનું સવાર સાંજના દૂધની યાદી છે. હવે અહીંયા નીચે મને કિંમત સારાંશમાં ટોટલ બતાવે છે. ગાયનું દૂધ મારું 126 લીટર લીધેલું છે 90 રૂપિયાના ભાવમાં. ત્યાં મારે 11,340 નીકળે છે ટોટલ. અહીંયા પાછલા બાકી, ચાલુ બાકી, ચૂકવેલ રકમ અને કુલ બાકી બધું જ મને અહીંયા જોવા મળે છે. હવે અહીંયાથી આ બિલ હું ડાઉનલોડ કરી શકું છું. સેવ. આ આઇકન પર ક્લિક કરીને મને આ ગ્રાહકના ટોટલ બિલ શો થશે. તો અહીંયા એનું એક બિલ છે, તો અહીંયા મને એક બિલ દેખાય છે. પછી અહીંયાથી હું આ ગ્રાહકનું બિલ શેર કરી શકું છું. તો આ શેર થઈ ગયું છે. અહીંયા 3 ડોટ પર જઈશ. 3 ડોટ પર મને અહીંયા આખા મહિનાનું તારીખ વાઇઝ અલગ અલગ જે મેં જેટલું દૂધ વિતરણ કર્યું છે બધું જ મને અહીંયા બતાવે છે સવાર સાંજનું. તો અહીંયા હું 1લી તારીખથી 24 તારીખ સુધીનું મને અહીંયા બતાવે છે કે 23 તારીખે મેં 2 લીટર દૂધ 90 રૂપિયાના ભાવમાં 180 રૂપિયા થયા. સાંજનું 4 લીટર દૂધ 90 રૂપિયાના ભાવમાં 360. અહીંયા નીચે મને બિલની રકમ, ટોટલ મળેલ રકમ અને ટોટલ મારે બાકી નીકળતી રકમ અહીંયા બતાવે છે. તો આને પણ હું અહીંયાથી શેર કરી શકું છું. તો આપણે અહીંયા શેર. હવે અહીંયાથી આપણે બહાર નીકળીશું. હવે અહીંયા ગ્રાહક પર ક્લિક કરીને પણ અહીંયા ઉપર મને 3 ઓપ્શન શો થાય છે. તો આ બિલનું આઇકન છે, તો અહીંયા પણ હું બિલ જોઈ શકું છું. એક થર્ડ ઓપ્શન છે જે મને પ્રોફાઇલમાં જઈને મળશે. પ્રોફાઇલમાં મારે નીચે સ્ક્રોલ કરીશ, મારે રિપોર્ટમાં જવાનું છે. તો રિપોર્ટમાં પણ મને બધા જ ગ્રાહકના બિલ શો થાય છે. અહીંયા જેટલા ટોટલ બિલ છે મારે બધા જ બિલ મને અહીંયા શો થશે. તો અહીંયા હું કોઈ પણ બિલ સર્ચ બી કરી શકું છું. તો એ બિલ મને પહેલાં શો થઈ જશે. અહીંયાથી હું ફિલ્ટર પણ કરી શકું છું બિલ્સ નામ વાઇઝ. પછી રકમથી એવી રીતે હું બધું જ સર્ચ કરી શકું ને ફિલ્ટર કરી શકું છું.